મારે તમારી સાથે આજે કડવી વાત શેર કરવી છે, કદાચ તમને નહીં ગમે. તો અત્યારે દરેક માતા પિતાની ઈચ્છા એવી છે કે આપણે આપણા બાળકોને ખૂબ સારી એવી સંપત્તિ વારસાની અંદર આપીએ. એ પછી મકાન હોય, મિલકત હોય, અઢળક પૈસા હોય, મોંઘી મોંઘી ગાડીઓ હોય કે મોંઘા મોંઘા બંગલાઓ હોય. આપણે આ બધી જ વસ્તુ આપણા બાળકોને આપવી છે, તેવી દરેક માતા પિતાની ઈચ્છા છે. પણ આનું જ્ઞાન આપતા આપણે ભૂલી જઈએ છીએ. આજે ખૂબ ઓછી સંખ્યાની અંદર માતા પિતા છે જેમણે આ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન એમના બાળકને આપે છે. એમના બાળકને એવું શીખવાડે છે કે દીકરા, આ જરૂરી છે જીવનની અંદર. તને એને અમે ફોરવ્હીલ તો આપી દઈશું, બંગલા તો આપી દઈશું, પણ જ્યાં સુધી આ જ્ઞાન નહીં આપીએ ને, શ્રી કૃષ્ણનું અમૃત જે ગીતાની અંદર છે જીવન જીવવા માટેનું, આ નહીં આપીએ ને તો કદાચ આવનારી પેઢી સાથે આપણે અન્યાય કરેલો કહેવાય છે. એટલે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે આપણે હવેના જે બાળકો છે એમને ગીતાનું જ્ઞાન આપીએ, ગીતા સાથે જોડીએ. જો આ કરશું તો જ આપણે ભારતને વિશ્વગુરુ બનાવી શકશું, વિશ્વની મહાસત્તા બનાવી શકશું.